છે 8 ઓગસ્ટ 2022। આજે સેકન્ડ ડે છે। કાલે સાંજે અમે નીકળી ગયા હતા। હવે કાલે સાંજે ફૂલ નાઇટ ફૂલ ડે ડ્રાઇવિંગ કરીને અમે લોકો આવી ગયા છે। એપ્રોક્સ 800-850 કિલોમીટરના આજુબાજુમાં જર્ની ક્રોસ થઈ છે। હવે રાતના વાગી ગયા છે 11 અને અત્યારે રાપર તાલુકા ક્રોસ કરીને આગળ એક વિલેજ છે, એનું લોકેશન મારી વોટ્સઅપમાં મળી ગયું છે। અમે અહીંયા પહોંચી રહ્યા છે। ગોવિંદભાઈ જે છે આપણું વેઇટ કરે છે, તો ચલો આપણે મળીએ ગોવિંદભાઈને। અહીંયા ટાંકામાં જે પાણી છે ને, આ પાણી એટલે ઓછું પડે છે, કેમ કે જે પ્લાન્ટેશન આપણો વધી ગયો, પ્રોજેક્ટ આપણો વધી ગયું પ્લાન્ટેશનનું। સો આપણે પાણીની રિક્વાયરમેન્ટ તડકામાં ઘણી પડશે, એટલે આ પાઇપલાઇન નખાવાનું કામ ચાલુ છે હાલમાં। એપ્રોક્સ વરસાદના કારણે છેલ્લા 15 દીથી હિટાચી અહીંયા ઊભો હતો અને આ તમે પાઇપલાઇન જોઈ શકો। 2 લાઇન છે, એક 6 ઇંચવાળી છે અને એક 7 ઇંચવાળી છે। આ નર્મદા રિવર ઉપરથી નાખી રહ્યા છે, નર્મદા રિવરના કેનોલ ઉપરથી નાખી રહ્યા છે। જો તમે જોઈ શકો, એટલે કામકાજ બહુ સિસ્ટમથી ચાલુ છે। અત્યારે એપ્રોક્સ 6 વાગી ગયા છે। 6 વાગ્યા સુધી બધા લોકો અહીંયા મહેનત કરી રહ્યા છે અને જે કામકાજ છે અર્લી મોર્નિંગ ઉઠીને બધા લોકો કામ કરે છે। એપ્રોક્સિમેટલી પરમનન્ટ લેબર રાખેલ છે। 160 એકરની વાડી છે અને આવતા ટાઈમમાં ઘણું બધું ચેન્જીસ તમને આ વાડીમાં જોવા મળવાનું છે। હું છેલ્લા 1 વર્ષથી આ વાડીમાં રેગ્યુલર બેસિસ મારું રેગ્યુલર વિઝિટ છે, તો 1 વર્ષમાં ઘણા મોટા ચેન્જીસ થયા છે અને બધું ટેકનિકલી કામ થયું છે। હવે ટેકનિકલી કામ એટલે તમે જોઈ શકો, પાઇપલાઇન બહુ સ્ટ્રોંગ છે, 6 ઇંચ અને 7 ઇંચવાળી પાઇપલાઇન છે, એટલે આ આવતા પીढ़ी માટેનું છે, આવતા 2 पीढ़ी સુધી એને કશું જોવાનું કામ નહીં। અમુક सो गाइस कुछ दवाइयाँ थी जो पहले से स्टॉक में है और कुछ दवाइयाँ हैं जो हम अभी लेके आए हैं। सो अभी निकालते हैं। इसमें हमने ड्रिप सेवर इंक्लूड किया है। सेकंड थिंग, इसके अंदर हमने पैक्लाब्यूटाजोल जो है, जिसे आप कल्टार के नाम से जानते हो, सॉरी आपको मिरर दिख रहा होगा, सिजेंटा कंपनी का प्रोडक्ट है। सो देख सकते हो। तो ये महाराष्ट्र से मंगवाने का कारण एक ही है, इसका MRP देख लो, ओके 8,000 और कुछ 100 रुपये ऊपर है। एंड हम इसको बहुत ही चीपेस्ट प्राइस में हमने लाया है, मतलब महाराष्ट्र में गुजरात से 2 पैसा सस्ता मिला है, सो हमने वही से इसको हायर किया है। सेकंड थिंग,
हम इसके अंदर ये स्टिकिंग एजेंट ऐड ऑन कर रहे हैं, जो कि ज़्यादा बरसात की वजह से अगर बरसात ज़्यादा होती है तो इसका जो असर है ये बरकरार रहेगा अपने आम की फसल के लिए। सो ये जो पीछे देख रहे हो ये बगीचा है, अराउंड 1500 पेड़ है। सो अभी लास्ट ईयर इसमें ट्रीटमेंट किया था नॉर्मल तरीके से। सो बहुत ही बढ़िया सा रिजल्ट और अच्छी सी आमदनी प्राप्त हुई है किसान को। सो अभी इसमें हम लार्ज स्केल में भी प्रोडक्शन निकालने के लिए पूरा सिस्टम अभी फॉलो कर रहे हैं। સો ગાઈઝ ખાતર અને દવાઈ અપાઈ ગઈ છે, અત્યારે આ ટ્રીટમેન્ટનું કામ થશે 2 દી પછી અહીંયા સ્ટાર્ટ થશે। સો ગાઈઝ આપણે અત્યારે જઈ રહ્યા છે ભુજમાં જે કે 10 એકરનું પ્રોજેક્ટ પેન્ડિંગમાં હતું આપણું। હવે આ પ્લાન્ટ તો ક્યારના અપાઈ ગયા છે, બટ ડ્રીપ લાઇનમાં કંઈ ખામી હતી એટલા માટે આપણે જરાક મોડા થયા છે। અને સેકન્ડ થિંગ અત્યારે બધું ડ્રીપ લાઇનનું ફાઇનલ થઈ ગયું છે। આપણે અત્યારે બાપુસ ફાર્મ પરથી નીકળી રહ્યા છે। આ બાપુસ ફાર્મમાં આપણે જે મેડિસિન આપવાની હતી આ બધી અપાઈ ગઈ છે। આપણે 2 દી પછી અહીંયા પછી આવવાના છે। 2 દી પછી જે જૂની વાડી છે, જૂની વાડીમાં ખડ થઈ ગયું છે, આ દાંતી મારીને ખડ કાઢવામાં આવશે। પછી આ ખાતરના બધું ટ્રીટમેન્ટ કરવામાં આવશે। આ પેક્લોબ્યુટાઝોલ જે છે આપણે આપવાનું છે, 25 યર્સ ઓલ્ડ પ્લાન્ટ છે અને લાસ્ટ યર એમને જે ટ્રીટમેન્ટ આપી છે એના લીધે સરસ રિઝલ્ટ મળેલ છે અમને। અત્યારે આપણે અહીંયા ટોટલ 1500 છોડમાં ટ્રીટમેન્ટ કરી રહ્યા છે। અને બીજી વાત, આ વાડીમાં અત્યાર સુધીમાં કસ્ટર્ડ એપલ અને મેંગોનું વાવેતર થઈ ગયું છે અને અમુક ઘણા બધા પ્લાન્ટેશનના પ્રોજેક્ટ પેન્ડિંગ છે। બટ અત્યારે આપણે પ્રેઝન્ટલી આવતા 20 દિવસમાં સ્વીટ લાઇમ અને લેમનનો એ પ્લાન્ટેશન કરી રહ્યા છે। સ્વીટ લાઇમ અને લેમન આવા બ્રીડ છે કે જે બ્રીડ દાખલા તરીકે આ એરિયામાં, કચ્છના એરિયામાં સ્વીટ લાઇમ અને લેમન ઉપર વધારે લોકો ફોકસ નથી કરતા। બટ મારો એક મેસેજ તમને ખેડૂત ભાઈઓ માટે છે કે તમે મલ્ટીપર્પઝ ફાર્મિંગ જ્યારે કરશો, દાખલા તરીકે મેંગોના સિઝનમાં તમને મેંગો મળશે, બીજા સિઝનમાં બીજો ફ્રૂટ, એટલે ત્રીજા સિઝનમાં ત્રીજો ફ્રૂટ, એટલે સાયકલ તમારી ફરજ કરશે। એટલે શું થાય કે તમને દરેક સિઝનમાં તમને ઇન્કમ સારામાં સારું મળશે। કેમ કે જો અત્યારે તમે જે મેંગો કરો છો, બટ તમારા એરિયામાં સ્વીટ લાઇમની એટલે ડિમાન્ડ તો હોય, લીંબુની ડિમાન્ડ હોય, તો દાખલા તરીકે તમારા માર્કેટમાં બહારથી ફ્રૂટ તો આવે જ છે, તો એનાથી તો સારું આ છે કે તમે પોતાના એરિયામાં બીજો ફ્રૂટ તમે ક્રિએટ કરો અને લોકલમાં એને સોલ્ડ આઉટ કરો, તમને સારામાં સારો એનો ઇન્કમ મળશે, વળતર મળશે। સો ચાલો આપણે મળીએ। અત્યારે ડાયરેક્ટલી આપણે જશું ભુજ, અને ભુજમાં કાલે સવારથી મોર્નિંગમાં બધું પ્રિપેરેશન થવાનું છે। તો ચાલો આપણે મળીએ ભુજના બ્લોગમાં। સો ગાઈઝ તમે ચેનલ ઉપર નવા હશો તો રિક્વેસ્ટ કરો સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં। ટિલ ધેન બાય બાય।